આણંદ જિલ્લાના ઉમરેઠમાં વેદ હોસ્પિટલમાં નોકરી કરતી બે નર્સે મેડિકલ ડિગ્રી નહીં ધરાવતી હોવા છતાં મહિલાને સસ્તા ભાવમાં ગર્ભપાત કરી આપવાનું કહી પોતાના ઘરમાં બનાવેલા લેબર રૂમમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી તેમજ ગર્ભપાત બાદ ગર્ભમાં રહેલો બગાડ કાઢવા જતા મહિલાને ગર્ભમાં ગંભીર ઈજાઓ થતા આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને મહિલા નર્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદની પરિણીતાને 3 માસનો ગર્ભ હોય તેણીએ પોતાનું પિયર ઉમરેઠનું ધૂળેટા ગામ થતું હોય ઉમરેઠની વેદ હોસ્પિટલમાં આવી હતી ત્યારે હોસ્પિટલની બહાર તેણીને હિરલ પટેલ નામની નર્સે સુમન ખ્રિસ્તી નામની નર્સનો સંપર્ક કરાવ્યો હતો ત્યારે સુમનબેને અત્યારે હોસ્પિટલમાં ભારે ભીડ છે અને પોતાને 30 વર્ષનો નર્સ તરીકેનો અનુભવ હોય પોતાના ઘરે ગર્ભપાત કરી આપશે તેમ કહી ગર્ભપાત ફી માટે 16,000 રૂપિયા નક્કી કર્યા બાદ બંને નર્સ મહિલાને વેદ હોસ્પિટલ પાછળ આવેલા નર્સ સુમનબેન ખ્રિસ્તીના ઘરે લઈ જઈ જ્યાં મકાનના પ્રથમ માળે નાની ઓરડીમાં બનાવેલા લેબર રૂમમાં લઈ જઈને મહિલાને ગર્ભપાત કરાવ્યો હતો અને 3 દિવસની દવા આપી હતી। 3 દિવસ બાદ મહિલાને પેટમાં દુખાવો થતો હોય તેઓએ સુમનબેનને જણાવતા નર્સ સુમનબેને મહિલાને ઉમરેઠની અન્ય હોસ્પિટલમાં લઈ જઈ સોનોગ્રાફી કરાવતા ગર્ભમાં બગાડ રહી ગયો હોય ઓપરેશન કરવું પડશે અને લોહીની બોટલો તેમજ 60,000 રૂપિયાની જરૂર પડશે તેમ જણાવતા મહિલાને ફરી સુમનબેન પાસે લઈ જતા સુમનબેને પોતાના ઘરમાં બનાવેલા લેબર રૂમમાં મહિલાને બેભાન કરી ગર્ભમાં રહેલો બગાડ કાઢવા જતા મહિલાને ગર્ભમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી મહિલાની તબિયત લથડતા તેણીને સુમનબેન નડિયાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં મહિલાને ગર્ભમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું। વેદ હોસ્પિટલની નર્સ સુમનબેન ઇગ્નાસભાઈ ખ્રિસ્તી અને હિરલબેન કેતનકુમાર પટેલ કે જેઓ કોઈ પણ મેડિકલ ડિગ્રી નહીં ધરાવતી હોવા છતાં મહિલાનું ગેરકાયદેસર ગર્ભપાત કરી તેમજ ગર્ભમાં ગંભીર ઈજાઓ કરી મહિલાનો જીવ જોખમમાં મૂકતા આ બનાવ અંગે મહિલાના પતિ મોહમ્મદ અશફાક મિયા મલેકે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ કરી બંને નર્સ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 31/7/2025 રોજ મોહમ્મદ અશફાક મિયા મહેબૂબ મિયા મલેકે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓએ સુમનબેન તથા હિરણબેને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંનેની પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ 18/7/2025 થી તારીખ 28/7/2025 દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગર્ભપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ 18/7/2025 રોજ ગર્ભપાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જણાઈ આવતા તારીખ 28/7/2025 રોજ ફરીવાર તેમને દુખાવો થતા ફરીવાર પણ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર પર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતા હોવાની હકીકત જણાવેલ છે। ત્યાં ગર્ભપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગર્ભપાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસૂતિ કરાવતા હતા તે પ્રકારની પ્રસૂતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। સાહેબ કેટલા સમયથી આ રીતે ગેરકાયદેસર ગર્ભપાત કરવાની કામગીરી ચાલુ? મોટાભાગે આ જે ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનો એમની પાસે આ પહેલો કિસ્સો આવ્યો એવું હોય એવું તપાસ દરમિયાન હમણાં જણાવેલ છે પરંતુ જે ગામડાઓમાં દેશી સિસ્ટમથી જ્યારે હોસ્પિટલ નથી અવેલેબલ ખૂબ જ ઓછી ત્યારે જ્યારે ડાયન તરીકે કામ કરતા હોય એ પ્રમાણે
જ્યારે દેશી સિસ્ટમથી ગર્ભપાત જ્યારે પ્રેગ્નન્સી કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ આ લાલચના કારણે આ બેનનો ગર્ભપાત કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે. તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, અન્ય કોઈ ડૉક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે. આ ઉપકરણો ક્યાંથી લાગ્યા? સુમનબેન ખિસ્તી તથા હિરલબેન વિવિધ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય ત્યારે જ્યારે આવું કોઈ પણ પ્રેગ્નન્સી એવું કરવાનું હોય ત્યારે નર્સ તરીકે ફરજ બજાવતા હોય, સ્વાભાવિક જ તેમની પાસે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ એ બધું જ અવેલેબલ હોય તે રીતે ચોરી છુપીથી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ લઈ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.